જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? ઓકે, તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, આજે એકાઉન્ટની અંદર એક સરસ મજાનું ચેપ્ટર અને અગત્યનું ચેપ્ટર એ આપણે શરૂ કરવાના છીએ, જેનું નામ જીએસટી. જીએસટી નામ તો બધાએ સાંભળ્યું હશે. ગુજરાતી નામ નહીં સાંભળ્યું હોય તો વસ્તુઓ અને સેવાઓ નો કર પરિચય. વસ્તુ અને સેવાનો કર પરિચય. આ નામ કદાચ ઓછું સાંભળ્યું હશે, પણ જીએસટી શબ્દ તો સાંભળ્યો જ હશે તમે. તો એ જ જીએસટી ની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છીએ. વિદ્યાર્થી મિત્રો, જીએસટી એટલે એક પ્રકારનો ટેક્સ, જેને કહીએ આપણે. તો એ ટેક્સ, જેમ એક એક્ઝામ્પલ આપું તમને કે આપણા ઘરની અંદર આપણા ઘરનો વિકાસ કરવો હોય, ઘર ચલાવવા માટે, ઘરની અંદર તમારી કોઈ વસ્તુની અંદર વધારો કરવો છે, ટીવી ખરીદવી છે, ફ્રીજ કરવી છે, અથવા તો રિપેરિંગ કામ કરાવવું છે, કોઈ ઘરનું ફર્નિચર કરાવવું છે, તો એના માટે રૂપિયાની જરૂર પડે. પૈસા જોઈએ ને, તો એ પૈસા આપણે કમાવવા પડે. પૈસા કમાઈએ અને જેમ આપણી પાસે પૈસા આવે, રૂપિયા આવે, એમ એમ વારાફરતી આપણે દરેક વસ્તુ મેળવી શકીએ. તો એ રીતે જેમ આપણા ઘરમાં ઘરનો વિકાસ કરવા માટે રૂપિયાની જરૂર પડે છે, એ જ રીતે આખા દેશનો વિકાસ કરવા માટે પણ રૂપિયાની તો જરૂર પડે જ ને. પડે ખબર? દેશનો વિકાસ કરવો છે. દેશમાં તમે જોતા હશો, જ્યાં હોય ત્યાં નવા નવા રોડ બનતા હશે, નવા નવા રસ્તાઓ બનતા હશે, નવી નવી જગ્યાએ બાગ બગીચાઓ બનાવવામાં આવતા હશે, નવી નવી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવતી હશે. તો દેશની જે પણ કાંઈ આર્થિક પરિસ્થિતિ છે, આર્થિક જરૂરિયાતો છે, એને પહોંચી વળવા માટે પણ રૂપિયા જોઈએ ને. તો એ જીએસટી આપે છે, રૂપિયા. એટલે કે સરકાર દ્વારા જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને સરકાર જે રૂપિયા કમાય છે, એ રૂપિયા દ્વારા આ બધી સવલતો પૂરી પાડવામાં આવતી હોય છે. આપણે રૂપિયા કમાવો હોય તો નોકરી કરવી પડે, પણ સરકારથી નોકરી કરવા જાય? ન જાય ને. નરેન્દ્ર મોદી કે હીરા ગવા જવાનો છે? ભલે ચા વેચવા જતા, પણ કે હવે તો વાત અલગ છે ને. ક્યાં એ સમય અને ક્યાં આ સમય, આ તો બધા આપ જાણો છો. તો સરકાર કે ક્યાંય કામ કરવા જવાની નથી. તો સરકાર જે લોકો કામ કરે છે, એ લોકોની જે આવક છે, એના ઉપર ટેક્સ ઉઘરાવે છે, અને જે રૂપિયા મળે એ રૂપિયા દ્વારા દેશનો આર્થિક વિકાસ કરવામાં આવતો હોય છે. દેશની પણ જે પણ કાંઈ જરૂરિયાતો હોય એ પૂરી પાડવામાં આવતી હોય છે. તો એવું જ કંઈક આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે ફક્ત વાત કરવાના છીએ પ્રસ્તાવનાની. વસ્તુ અને સેવાઓ કર પરિચય, પ્રસ્તાવના. આની અંદર આપણે જોયું એમ કે સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે છે. તો અહીંયા જો કેમ ઉઘરાવવામાં આવે છે, એ તો કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરવેરા અથવા તો જેને આપણે ટેક્સ કહીએ છીએ, એ ઉઘરાવવામાં આવે છે. શા માટે? દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા. હવે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, કરવેરાઓ, એના મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. બીજી વસ્તુ, એક પ્રત્યક્ષ છે અને એક બીજો પરોક્ષ છે. આ બે ભાગમાં વહેંચવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક લોકો ટેક્સ ભરતા હોય છે. દરેક માણસ ટેક્સ ભરે છે. હા, તમે પણ ભરો છો, હું પણ ભરું છું. દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે. તમે કોઈ ના હોય સાહેબ, અમે ક્યાં ટેક્સ ભરીએ છીએ? નહીં વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ ટેક્સ ભરે છે. કેમ? તમે જાણો છો આ? ભલે તમારી ઉંમર નાની હોય, પણ તમે પણ ટેક્સ ભરો છો. છે કોઈને આઈડિયા? ઓકે, વાંધો નહીં. આઈડિયા હોય તો તમારી પાસે રાખજો. મને તો નહીં સંભળાય ને.
ઓકે, તમારો વિચાર તમારા મનમાં રાખો અને હું જે કહું છું પછી ટેલી કરો બંને સાથે. હા, તમે પણ ટેક્સ ભરો છો. કેમ, કઈ રીતે? તો તમે છે ને ડાયરેક્ટ ટેક્સ નથી ભરતા, ઇનડાયરેક્ટ ભરો છો. ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ ટેક્સ તમે નથી ભરતા, પણ પરોક્ષ ટેક્સ તમે ભરો છો. જે ટેક્સના બે ભાગ છે ને કરવેરાના, બે ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ ટેક્સ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. પ્રત્યક્ષ ટેક્સ નથી ભરતા. પ્રત્યક્ષ ટેક્સ કોણ ભરે? તો પ્રત્યક્ષ ટેક્સ જે વ્યક્તિ કમાય છે રૂપિયા, વ્યક્તિની જે આવક છે એ આવક ઉપર જે ટેક્સ ભરે છે વ્યક્તિઓ, જે લોકો, એ લોકો પ્રત્યક્ષ ટેક્સ ભરે છે, ડાયરેક્ટ ટેક્સ ઇંગ્લિશમાં કહેવાય. અને તમે લોકો જે ટેક્સ ભરો છો ને એ પરોક્ષ ટેક્સ છે. એ કઈ રીતે? તમે કોઈ પણ વસ્તુ ખરીદવા તો જતા હશો ને, ભલે તમે મોલમાં ન જતા હોય પણ કે કોઈ પણ દુકાનેથી પાર્લેજીનું બિસ્કિટ લેતા હોય કે પછી વેફરનું પેકેટ લેતા હોય, 5 રૂપિયા વાળો હોય કે 10 રૂપિયા વાળો, વાંધો નહીં. તમે 5 રૂપિયા વાળો વેફરનું પેકેટ લો છો તો એની અંદર તમે સરકારને ટેક્સ ભરો છો. એ જે 5 રૂપિયાની કિંમત હોય છે એ 5 રૂપિયાની કિંમતની અંદર લખેલું હોય છે ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ. બધા જ કરવેરાઓને ઉમેરીને 5 રૂપિયા નક્કી કરવામાં આવેલા હોય છે. તમે 10 રૂપિયાનું બિસ્કિટ લો તો 10 રૂપિયા, કોઈ પણ નાની રૂપિયાની ચોકલેટ તમે લેશો તોય લખેલું હશે ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ. બધા કરવેરાઓનો સમાવેશ કરીને એ રૂપિયાની ચોકલેટ બનતી હોય છે. ઓકે, તો ખબર પડી ને? હવે તમે કોઈ પણ વસ્તુ ખરીદો એની ઉપર તમારે ટેક્સ ભરવાનો થાય ને થાય. તો તમે જે ટેક્સ ભરો છો એને પરોક્ષ કહેવાય. તમે ડાયરેક્ટ ટેક્સ, તમારી આવક ઉપર ટેક્સ નથી ભરતા, કારણ કે તમે તો હજી, એટલે આમ તો કહેવાય મોટા, પણ આમ 18 વર્ષ કરતા તો નાના જ ને. તો ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ ટેક્સ એને કહેવાય કે જે વ્યક્તિઓ પોતાની આવક ઉપર ટેક્સ ભરે છે સરકારને. લાખ રૂપિયા કમાય છે તો લાખમાંથી જે રૂપિયા ટેક્સ ભરે છે, 5000 રૂપિયા કે 10000 રૂપિયા જે પણ ટેક્સ ભરે છે એ પ્રત્યક્ષ છે, ડાયરેક્ટ. અને ઇનડાયરેક્ટ, આપણે જે પણ ક્યાંય વસ્તુ ખરીદો છો, કોઈ પણ વ્યક્તિ વસ્તુ ખરીદે અને એ વસ્તુના જ્યારે રૂપિયા ચૂકવે છે ત્યારે એની અંદર એ ટેક્સ પોતે ભરે છે, તો એ પરોક્ષ કરવેરો છે, ઇનડાયરેક્ટ ટેક્સ. તો આ વેરાના બે પ્રકાર પાડવામાં આવે છે, એક પ્રત્યક્ષ અને પરોક્ષ. અને જે આ પરોક્ષ વેરા છે, આ પરોક્ષ વેરા એ કેન્દ્ર અને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવે છે. પરોક્ષ વેરાઓ, પરોક્ષ વેરા કોણ ઉઘરાવે છે? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે કેન્દ્ર એટલે ભારત, રાજ્ય એટલે આપણું જે રાજ્ય, જે તે રાજ્ય હોય, જેમ કે ગુજરાત, અને કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે જાણો છો, તમારે અગાઉના ધોરણમાં આવી જ ગયું છે પાછળ, હે ને? ભારતમાં જુદા જુદા 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. બે ચાર નામ આપું તમને: અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, પોંડિચેરી છે, દાદરા નગર હવેલી છે, દમણ અને દીવ છે. તો આવા 6 થી 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં આગળ રાષ્ટ્રપતિનું શાસન હોય. દેશનું શાસન, ઓકે, કેન્દ્ર સરકાર કે જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે, એ વડાપ્રધાન. રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી હોય છે, તમે જાણો છો, હેન્ડલિંગ કરનાર વ્યક્તિ. અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ દ્વારા શાસન કરવામાં આવતું હોય છે. તો એ એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પરોક્ષ વેરા ઉઘરાવવામાં આવે છે. હવે રાજ્ય સરકાર એટલે રાજ્ય ન હોય તો એની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ, બે ઓપ્શન છે. હા, તો એમના દ્વારા ઉઘરાવવામાં આવતા હતા પરોક્ષ વેરાઓ. તો હવે કેન્દ્ર સરકાર કયા કયા પરોક્ષ વેરા ઉઘરાવતું હતું અને રાજ્ય સરકાર કયા કયા પરોક્ષ વેરા ઉઘરાવતું હતું એની વાત કરીએ. તો કેન્દ્ર સરકારના જે પણ પરોક્ષ વેરા હતા એ અહીંયા આગળ 4 આપેલા છે. આ 4 જે વેરાઓ છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી એટલે ડ્યુટી એમ, અને વેરાઓ પર, સેવાઓનો કર.
સેવા કર જેને કહે સર્વિસ ટેક્સ. તો આ ચાર જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા અને બાકીના જે ચાર છે એ રાજ્ય સરકાર અથવા તો જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. કયા કયા ચાર? તો કે મૂલ્યવૃદ્ધિ વેરો છે, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. તમે જે ફિલ્મ જોવા જાવ છો, મૂવી જોવા, એના પર પણ લખેલું હોય ને, જે પણ પ્રાઇસ હોય એમાં લખેલું જ હોય ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ. તો એ જે વેરો છે, એ જે ટેક્સ છે ને, એ રાજ્ય સરકાર ઉઘરાવતું હોય. આવા બધા જ વેરા, તમે ખરીદી કરો, વેચાણ કરો, મનોરંજન કરો, મૂલ્યવૃદ્ધિ વેરો, ચાર વેરાઓ રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. તો કયા કયા ટેક્સ? પરોક્ષ વેરાઓ. ઓકે, પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર સરકાર આ ચાર વેરાઓ ઉઘરાવતી હતી, જ્યારે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ આ ચાર વેરાઓ ઉઘરાવતી હતી. પરંતુ હવે એક સ્વાભાવિક છે, કેન્દ્ર સરકાર પોતપોતાની રીતે ટેક્સ ઉઘરાવે, રાજ્ય સરકાર પોતપોતાની રીતે ટેક્સ ઉઘરાવે, તો લોકોને તકલીફ તો પડે ને કે કયો ટેક્સ કેન્દ્રને આપવો, કયો ટેક્સ ક્યાં આગળ રાજ્યમાં જવો. હવે કેન્દ્રના અધિકારીઓ જુદા આવે, પાછા રાજ્યના અધિકારીઓ જુદા આવે, એના માટે જે કાગળિયા કરવા પડતા હોય એને પાછી મુશ્કેલી ઊભી થાય. તો આવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હતી લોકોને ટેક્સ ભરવા માટે. તો આ સમસ્યાઓને નિવારવા માટે, આ સમસ્યાઓને દૂર કરવા માટે આખા દેશની અંદર એક સૂત્ર અપનાવવામાં આવ્યું. આખા દેશની અંદર એ સૂત્ર છે એક દેશ એક કર. આ સૂત્ર ની સાથે એક ટેક્સ અમલવામાં આવ્યો. કયો ટેક્સ? ઓકે, કઈ તારીખે અમલમાં આવ્યો? એક દેશ એક કર. એ સૂત્રની સાથે 1 જુલાઈ 1/7/2017 ના રોજ, 1 જુલાઈ 2017 ના રોજ જીએસટી અમલમાં આવ્યું. શું અમલમાં આવ્યું? જીએસટી અમલમાં આવ્યું. કેમ અમલમાં આવ્યું જીએસટી? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ પોતપોતાની રીતે અલગ અલગ ટેક્સ કરવેરા ઉઘરાવતી હતી, જેના કારણે વેરા અધિકારીઓ હોય, જાહેર જનતા હોય, આ બધાને ટેક્સ ભરવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તો આ બધા જ ટેક્સ જે છે, આ કેન્દ્ર સરકારના ચારે ચાર ટેક્સ, રાજ્ય સરકારના ચારે ચાર ટેક્સ, આ બધા જૂના હતા. આને કેન્સલ કરવામાં આવ્યા, રદ કરવામાં આવ્યા અને આખા દેશમાં એક સૂત્ર અપનાવવામાં આવ્યું, એક દેશ એક કર. અને આ સૂત્રની સાથે 1 જુલાઈ 2017 ના રોજ જીએસટી નો અમલ કરવામાં આવ્યો. જીએસટી અમલમાં આવ્યો. જીએસટી કે જેની અંદર સમગ્ર દેશમાં એક જ કર ભરવામાં આવે છે, એક જ ટેક્સ ભરવામાં આવે છે. તમે કોઈ પણ વ્યક્તિ હોય, તમારે એક જ ટેક્સ ભરવાનો, જીએસટી. તો એના માટે જીએસટી બનાવવામાં આવ્યું, જેના કારણે ઘણા બધી જે સમસ્યાઓ હતી એ દૂર થઈ ગઈ. અને આજે જીએસટી જે અમલમાં આવ્યું, એ જીએસટી જેને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કહેવામાં આવે છે, એ જીએસટી ની અંદર જુદા જુદા 5 કાયદાનો સમાવેશ કરવામાં આવે છે. તમારે ટેક્સ તો એક જ ભરવાનો છે, પણ જુદા જુદા 5 કાયદાઓ છે એની અંદર, જીએસટી ની અંદર. તો એ કયા કયા 5 કાયદાઓ છે એની વાત. તો પહેલું છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. કેન્દ્રીય કે જેની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે, ભારત સરકાર દ્વારા. કેન્દ્રની સરકાર એટલે ભારત સરકાર. ત્યાર પછી રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, જેની અંદર રાજ્ય સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, જેની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશની જે પણ સરકાર છે એ પોતાનો ટેક્સ ઉઘરાવે છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશો 4-5 નામ હું ભૂલી ગયો, ટોટલ 7 છે. અંદમાન નિકોબાર, દાદરા નગર હવેલી, પોંડિચેરી, ચંડીગઢ, લક્ષદ્વીપ, દમણ અને દીવ. તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ત્યાર પછી સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. સંકલિત જ્યારે બે રાજ્યો વચ્ચે અથવા તો રાજ્યની બહાર જેને કહીએ
રાજ્યની સીમાની બહાર, એટલે એક રાજ્ય બીજા રાજ્ય સાથે જે લેવડ દેવડ કરશે વસ્તુની સેવાની, અથવા તો બે રાજ્યો વચ્ચે જે પણ લેવડ દેવડ થતી હશે ત્યારે આ સંકલિત વસ્તુઓ અને સેવાનો કર કાયદો દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે. અને છેલ્લે 5 નંબર વસ્તુઓ અને સેવાઓ નો કાયદો, જેને રાજ્ય વળતરનો કાયદો પણ કહેવામાં આવે છે. આ કાયદાની અંદર રાજ્ય સરકારને અમુક એવી વળતર આપવામાં આવે છે, ટેક્સની અંદર થોડી એવી રાહત આપવામાં આવે છે, ટેક્સમાં થોડો ઘટાડો કરી આપવામાં આવે છે. તો એ આ કાયદો છે 5મો રાજ્ય વળતરનો કાયદો. ઇન શોર્ટ આ જે પણ કાંઈ છે એ બધી જ જીએસટી ની પ્રસ્તાવના છે. વસ્તુ અને સેવાઓનો કર, વસ્તુ અને સેવાનો કર જેને જીએસટી કહેવામાં આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એની બેઝિક બાબતો હતી કે કેન્દ્ર સરકાર શા માટે ટેક્સ ઉઘરાવે છે, તો કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. કયા પ્રકારના વેરા છે, તો કે બે પ્રકારના વેરા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. એમાંથી જે પરોક્ષ કરવેરા છે એ કોણ કોણ ઉઘરાવે છે, તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ. તો એમાં કેન્દ્ર સરકાર કયા કયા ટેક્સ ઉઘરાવતી હતી, તો કે કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી કર, બધાના કસ્ટમ ડ્યુટી અને સેવા કર. એ રીતે રાજ્ય સરકાર કયા કયા ટેક્સ ઉઘરાવતી હતી, તો કે મૂલ્યવર્ધિત વેરો હોય છે, ખરીદ વેરો છે, વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે. આ બધા જે છે એ જૂના કરવેરા હતા, જૂના ટેક્સ હતા. આને રદ કરવામાં આવ્યા અને આખા દેશની અંદર એક દેશ એક કરના સૂત્રની સાથે 1 જુલાઈ 2017 ના રોજ જીએસટી નો અમલ કરવામાં આવ્યો. જીએસટી બોલો તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જીએસટી, કે જેની અંદર મુખ્યત્વે 5 કાયદાનો સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્રીય વસ્તુ અને સેવાનો કર કાયદો, રાજ્ય વસ્તુ અને સેવાનો કર કાયદો, કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવાનો કર કાયદો, સંકલિત વસ્તુ અને સેવાનો કર કાયદો અને વસ્તુ અને સેવાનો કાયદો બોલે તો રાજ્ય વળતરનો કાયદો. ઓકે, સરસ મજાનું ચેપ્ટર છે. વધારાની ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આટલું તૈયાર કરતા રહો. બાકી મળીએ ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ એન્ડ પ્લીઝ ટેક કેર.